નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજે દશેરાનો પાવન પર્વ છે। તો દશેરા એટલે કે વિજયાદશમીની બધાને હાર્દિક શુભકામનાઓ। તો આજની તારીખ 2/10/2025। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો મંજૂર, અને આ મહિનાના પેન્શનમાં મળશે 3 મહિનાનું એરિયર્સ। તો મિત્રો, ગઈકાલે એટલે કે બુધવારના રોજ કેબિનેટ જે બેઠક યોજાણી હતી તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવાની જે પ્રસ્તાવ હતો તેની મંજૂરી આપવામાં આવી છે। તો હવે આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનાનો પગાર જે નવેમ્બર મહિનામાં આવવાનો હોય તેની સાથે 3 મહિનાનું એરિયર્સ પણ મળશે। તો આ વિગતવાર આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો, એટલે A to Z માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો વિડીયો શરૂ કરતા પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે તમારા માટે ખૂબ જ મહેનતથી અમે વિડીયો બનાવતા હોઈએ છીએ। કારણ કે તમે માહિતગાર થઈ શકો તો અમને થોડો સપોર્ટ કરજો અને વિડીયોને એક લાઈક કરી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ડીએમાં વધારો। દેશભરના 1 કરોડથી વધુ કર્મચારીઓ માટે દશેરાની ભેટ। કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં આ નોંધપાત્ર વધારાને મંજૂરી આપી છે। ઉપરાંત ચાલો નીચે આપેલા સમાચારમાં જાણીએ કે કર્મચારીઓને તેમના બાકી રહેલા એરિયર્સ ક્યારે મળશે। તો જોઈએ તો કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરમાં 3%નો વધારો મંજૂર કર્યો છે। તો આ વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે દશેરા અને દિવાળી બોનસ જેટલો છે। જો કે કર્મચારીઓને આશ્ચર્ય થઈ રહ્યું છે કે વધેલો ડીએ ક્યારે લાગુ થશે અને તેમને તેમના બાકી પગાર ક્યારે મળશે। તો આ લેખમાં આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવશે। તો આ સમાચાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। તો આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ કે એરિયર્સ ક્યારે મળશે અને કેટલું એરિયર્સ મળશે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો વધેલો ડીએના બાકી પૈસા ક્યારે મળશે એટલે કે ડીએ એરિયર્સ ક્યારે મળશે। તો આ સુધારા સાથે મોંઘવારી ભથ્થું મૂળ પગાર અને પેન્શનના 55%થી વધીને 58% થઈ ગયું છે। તો આ વધારો 1 જુલાઈ 2025થી અમલમાં આવશે। તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટેનું એરિયર પણ મળશે। તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટેનું એરિયર ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવશે। આનો અર્થ એ થયો કે તમને તમારા ઓક્ટોબરના પગાર સાથે પાછલા મહિનાના બાકી પગાર પણ મળશે। તો આ લાખો લોકો માટે સમયસર ઉત્સવનું બોનસ હશે। તો આ નિર્ણયથી 4.8 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 6.8 મિલિયન પેન્શનરોને ફાયદો થશે। ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધવાથી સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો ₹30,000ના મૂળ પગાર ધરાવતા સરકારી કર્મચારીઓને હવે માસિક ₹900નો વધારો જોવા મળશે। તો જ્યારે 40,000ના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને માસિક ₹1,200નો વધારો જોવા મળશે। તો તેમને છેલ્લા 3 મહિનાનું ₹2700થી ₹3600ની બાકી રકમ એટલે કે ડીએ એરિયર મળશે। તો આ વધારાની રકમ તહેવારોની ખરીદીની મોસમ પહેલાં તેમની ખર્ચ ક્ષમતામાં વધારો કરશે, જે એક મોટી રાહત હશે મિત્રો। તો ખાસ કરીને તમારે જે મૂળ પેન્શન અથવા તો પગાર હોય તેના 3% છે તે એક વધારાના પેન્શન અથવા તો પગાર તરીકે મળશે, અને આ વધારાના પૈસા છે તે આ તહેવારોની મોસમ દરમિયાન ખરીદી કરવા માટે એક ખર્ચ કરવાની ક્ષમતામાં પણ વધારો કરશે, જે એક મોટી રાહત સાબિત થઈ શકે છે। તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું શું છે। તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓને આપવામાં આવે છે, અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર પેન્શનરોને ફુગાવાની ભરપાઈ કરવા માટે
આપવામાં આવે છે તો બંને વર્ષમાં 2 વાર સુધારવામાં આવેલા હોય છે. તો જાન્યુઆરી અને જુલાઈમાં તો આ ગોઠવણ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સાથે જોડાયેલી છે, જે જીવન નિર્વાહના વધતા જતા ખર્ચને પ્રતિબિંબિત કરે છે. તો તાજેતરનો 3% વધારો 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો સુધારો છે. તો 8મો પગાર પંચનો અમલ જાન્યુઆરી 2026થી થવાની શક્યતા છે. તો ખાસ કરીને ડીએ છે તે કર્મચારીઓ અને ડીઆર પેન્શનરોને જે વધતી જતી મોંઘવારી હોય તેને ભરપાઈ કરવા માટે ચૂકવવામાં આવે, અને ડીએ છે તે વર્ષમાં 2 વાર સુધારવામાં આવે, જાન્યુઆરી અને જુલાઈ. અને આ બધા જે ગોઠવણો હોય તે એઆઈસીપીઆઈના આંકડાઓ દ્વારા કરવામાં આવતી હોય છે. તો તાજેતરમાં આ જે 3%નો વધારો કરવામાં આવ્યો તે 8મા પગાર પંચ પહેલાંનો જે છેલ્લો વધારો હશે, કારણ કે 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે અને 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ થવાનો શરૂ થશે. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.